નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જતા કાલાવડના ખેડૂતે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચ્યો। જામનગરમાં અગ્રણી નવરાત્રી આયોજક સામે વધુ એક ફરિયાદ, સતત 5મી FIR નોંધાવાઈ। છોટા ઉદેપુરમાં ઓરસંગ નદી પર ડેમ ન બનતા લાખો ક્યુસેક પાણી દરિયામાં વેડફાયું। સિંચાઈના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। બરોડા ડેરીની ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી પડ્યું, ચેરમેન વાઇસ ચેરમેન રિપીટ કરાયા। અમદાવાદમાં મહિલા પ્રોફેસર પર રાજકોટની મહિલાએ લગાવ્યો અનૈતિક સંબંધોનો આક્ષેપ, વિડીયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ। પોર વડોદરા નજીક પોર બળિયાદેવના મંદિર પાછળ જાળીમાં ફસાયેલા મહાકાય મગનનું રેસ્ક્યુ કરાયું। અમદાવાદમાં લગ્નના 2 જ મહિનામાં સાસરિયાઓએ પરિણીતા પર કર્યો અત્યાચાર, 35 તોલા સોનું અને લાખો રૂપિયા પડાવ્યા। વલસાડના લીલાપોરમાં પૂરના કારણે જૂનો પુલ ધોવાયો, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા। જામનગર શહેર જિલ્લામાં વરસાદે લીધો વિરામ, ગ્રામ્યમાં માત્ર છૂટાછવાયા ઝાપટા વરસ્યા। વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7ની બરાબર ઉપર બનશે બુલેટ ટ્રેન સ્ટેશન, વૃક્ષ જેવી હશે ડિઝાઇન। સુરતમાં ખાડીપુરના કારણે 1 લાખથી વધુ પાઠ્યપુસ્તકો પાણીમાં પલળ્યા, નવા પુસ્તકો માટે રાજ્ય સરકારને પત્ર લખાયો। સુરતના વેસુમાં નવો રોડ પણ ન ટક્યો, કેનાલ રોડ પર ભૂવો પડતા પાલિકાની પોલ ખુલી। વડોદરામાં પ્રેશરની ફરિયાદનો ઉકેલ લાવવાના બદલે અંબિકા સોસાયટીની પાણીની મુખ્ય લાઇન બંધ કરી દેવા નોટિસ પાઠવતા વિવાદ સર્જાયો। વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનના સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ, રેલવેના પ્લેટફોર્મ નંબર 7 સાથે સીધી કનેક્ટિવિટી જોવા મળી। વડોદરામાં સ્માર્ટ સિટીમાં છેલ્લા કેટલાક દિવસથી ડહોળું અને ગંદા પાણીની સમસ્યા યથાવત, લોકો પરેશાન બન્યા। વરસાદ બાદ વડોદરામાં રોગચાળાનું સંકટ, કાદવ કીચડ બાદ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, તંત્ર હજુ નિષ્ક્રિય જોવા મળ્યું। અમદાવાદમાં રસ્તા જ નહીં, હવે ઇમારતો પણ બેસવા માંડી, શિલજમાં નવનિર્મિત સ્મશાન ગૃહમાં મોટું ગાબડું જોવા મળ્યું। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં મેઘમહેર, વલસાડના કપરાડામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ જોવા મળ્યો। અમદાવાદની સાબરમતી જેલમાં ફરી મોટો કાંડ, ક્રિકેટ સટ્ટાનો આરોપી નકલી વકીલ બની સેન્ટ્રલ જેલમાં કેદીને મળી આવ્યો। પાણીજન્ય બીમારીના 3.28 લાખથી વધુ કેસ છતાં આરોગ્ય તંત્ર નિષ્ક્રિય, પાણી ટેસ્ટિંગમાં ગુજરાત ટોપ 5માં પણ નહીં। ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ શિક્ષકો મૂંઝવણમાં, નવા કોમ્પ્યુટર કોર્સમાં હજુ પેપર સ્ટાઇલ અને ગુણભાર નક્કી નહીં। ટોલ ટેક્સ ₹510 પણ રોડ પર ગાબડા, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વાહન ચાલકો માટે મોટો ભય જોવા મળ્યો। દેવભૂમિ દ્વારકામાં ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું। ગીરમાં સિંહોના વસવાટ પર માઇનિંગનું ગ્રહણ, અલ્ટ્રાટેક કંપનીને મંજૂરી મળતા મોટો વિવાદ સર્જાયો। ભાવનગરમાં કુંભારવાડાના ખાતરવાડીમાં વેરો નહીં ભરતા 400 મિલકતનો પાણી પુરવઠો અટકાવ્યો। છોટા ઉદેપુરમાં કુંદનપુર તળાવ પાણીથી છલોછલ છતાં ખેડૂતો તરસ્યા, 15 વર્ષથી સિંચાઈ નેટવર્ક બિસ્માર હોવાથી તંત્ર સામે રોષ જોવા મળ્યો। વડોદરા પાસે અનગઢ ગામે રિક્ષામાં આવી BOBનું ATM તોડનાર 2 ગઠિયા ઝડપાયા। સુરતમાં વોર્ડ ઓફિસની બાજુમાં જ કચરાનો ઢગલો, મોર્નિંગ વોકર્સને દુર્ગંધની ભેટ, મોરા પાગળથી રામનગર વોકવે સુધી ઉપદ્રવ જોવા મળ્યું। સુરતમાં પૂર પછી ઝેર સાપની એન્ટ્રી, ડિંડોલીના રામી પાર્ક સોસાયટીમાં કોબરા ઘરમાં ઘૂસતા દોડધામ મચી। ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશિપમાં વડોદરાના સ્વિમર્સે 110 મેડલ જીત્યા। અમદાવાદ સિવિલના નામે AIનો ઉપયોગ કરી 9.60 લાખની ઠગાઈ, વેપારીઓને ફસાવતી મિત્રોની ત્રિપુટી ઝડપાઈ। પાસપોર્ટ વેરિફિકેશન માટે નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા બંધ કરાવો, ગુજરાત પોલીસ વડાનો ફરી આદેશ કરાયો। T20 પેટ્રોલ સામે કેજરીવાલનો મોરચો, PM નિવાસ તરફ માર્ચ દરમિયાન પોલીસે અધવચ્ચે અટકાવ્યા।
અભિનેત્રી તૃષા વિશે અશ્લીલ ટિપ્પણી મામલે પૂર્વ ડેપ્યુટી સીએમની અટકાયત, કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું. ભાજપના સીએમ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી સીબીઆઈ, તપાસમાં સહયોગ ન કરવાનો આરોપ, મુખ્ય સચિવને તેડું મોકલાયું. રાજકોટમાં લોઠડા ગામે વરસાદી પાણીના ખાડામાં રમવા ગયેલા 2 બાળકોના ડૂબી જવાથી મોત થયા. ગુજરાત યુનિવર્સિટીના વહીવટી તંત્ર સામે સવાલ, ક્લાર્ક પરીક્ષાનું મુખ્ય પરિણામ 3 મહિનાથી અધ્ધરતાલ જોવા મળ્યું. થાઇલેન્ડથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ભયાનક ટર્બ્યુલન્સ, મુસાફરોના માથા છત પર પટકાયા.